જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાજ બારા બંદર ખાતે વરસાદ અને દરિયાકાંઠાના ધોવાણને કારણે હોડી પાર્કિંગનો વિસ્તાર ધોવાઈ જતા સ્થાનિક માછીમારોમાં ચિંતા જોવા મળી રહી છે। અંદાજે 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામના મોટાભાગના લોકો માછીમારીના વ્યવસાય પર નિર્ભર છે। વર્ષ 2021માં અહીં નવી જેટી બનાવવા માટે રૂપિયા 8.36 કરોડ મંજૂર કરાયા હોવા છતાં હજુ સુધી કામ પૂર્ણ થયું નથી, જેથી માછીમારો કુદરતી ખાડી પર નિર્ભર છે। 5 કિલોમીટર લાંબી આ ખાડી જેટી વિકાસ માટે અનુકૂળ હોવા છતાં હજુ સુધી અહીં કામ થઈ શક્યું નથી। હાલમાં હોડીઓ પાર્ક કરવી મુશ્કેલ બનતા આર્થિક નુકસાનની ભીતિ માછીમારોને સતાવી રહી છે। માછીમારો અને સ્થાનિક આગેવાનોએ સરકાર સમક્ષ મંજૂર થયેલી જેટીનું કામ તાત્કાલિક શરૂ કરવા અને દરિયાકાંઠાના ધોવાણને અટકાવવા રક્ષણાત્મક દિવાલ બનાવવાની માંગ કરી છે। અમારી માંગણી એ છે કે હમણાં જે 3 તારીખ જે વરસાદ થયો એમાં અમારે ઘણું બધું નુકસાન થયું। અનાજનું, ઘર વખરી દરેક વસ્તુનું નુકસાન બહુ થઈ ગયું। એ છતાં પાણી જો ખાડી ખોલી, અમે ખાડી ખુલી ગઈ એમાં અમે બધી અમારો ભીગાઈ તો ગયું, છતાં અમને નુકસાન થયું, ઘણું બધું થયું। એ મેં સરકારને આગળ લખાવેલું નથી। એ છતાં અત્યારે અમે એક માંગણી છે કે અમારે ગરીબ પબ્લિક છે એના માટે અમારી હોડીઓ ગયું, 2-4 નાની બોટું ગયું, 2-3 બોટું મોટી હોઈ ગયું, એ મારા ડોક્યુમેન્ટના હિસાબે અમારા એ કઈ હજી કાર્યવાહી થઈ। વરસાદના કારણે દરિયાઓ અમારો અહીંયાથી 10 થી 15 ફૂટ વહી ગયેલ છે। એના માટે અમારી હોડી રાખવા માટે કઈ જગ્યા 15 ફૂટ વહી ગયેલ છે। એના હિસાબે અમને બહુ તકલીફ થાય છે। તે અમારી વર્ષોથી માંગણી છે સરકારશ્રીને કે અમારી જો બંદર જેટી પાસ થયેલી છે એમાં અમારી પાર્કિંગની જગ્યા નથી, એ વહેલી તક સરકાર અમને બનાવી દે। આજે વરસાદ થયો 40 ઇંચ, એના કારણે અમારે જે ખાડી બહુ મોટે પાયે ફૂટી, એમાં અમારે જે પાર્કિંગ માટેની જે જગ્યા હતી એ દરિયા ખેંચી ગયું છે। અત્યારે 15 થી 17 ફૂટ દરિયા, અત્યારે હોડી રાખવા માટે અમારા પાસે જગ્યા નથી। વહેલી તકે આ ડેજિંગનું કામ ચાલુ થાય એટલે અમારી ખાડીમાં 500 થી 1000 હોડી રહી શકે। નાના ખર્ચે અમારે મોટી જેટી જેવું કામ થઈ શકે અને સેફટી દીવાલ પણ બની શકે, અને જે રેતી દરિયા કાઢે છે એ પણ આ સેફટી દીવાલના હિસાબે રોકાઈ શકે। અને